હવે વાત કરીએ આપણે મેષ રાશિની. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકોને આજના દિવસની જો વાત કરીએ તો ઘરેલું જીવનની અંદર એક સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. સ્ટોક માર્કેટની અંદર કદાચ સફળતાના સારા યોગ બની રહ્યા છે. મતલબ તમારી કુંડળીમાં ગ્રહો શુક્ર અને મંગળ જેવા પાવરફુલ હોય તો થોડું ઘણું રોકાણ કરી શકાય છે. રોકાયેલા ધનમાં પણ વૃદ્ધિના સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. મિત્રોના સહયોગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય. મતલબ મિત્રોનો જેટલો સહયોગ સારો મળશે એટલો તમારો દિવસ લાભમાં રહેશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને સરકારી કામકાજની અંદર લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. દૈનિક કાર્યોની અંદર એક સારી સ્ફૂર્તિ મળશે. પ્રેમ પ્રસંગોમાં પણ સફળતા પ્રાપ્ત થાય. આર્થિક સ્થિતિ તો સારી દેખાઈ જ રહી છે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. મિથુન રાશિની વાત કરીએ. ક છ અને ગ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને. મિત્રો ખોટા ખર્ચાઓ ઉપર થોડો કાબુ રાખવો પડશે. આત્મવિશ્વાસમાં વધારો થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. વિરોધીઓ તમારાથી પરાજિત થશે. મતલબ તમારો આજે વિજય થવાનો છે. વ્યવસાયની અંદર થોડીક મહેનત વધે એવી પણ સંભાવનાઓ છે. તો એનો મતલબ એ થયો કે વ્યવસાયમાં મહેનત પર વધારે ધ્યાન આપજો, જેના કારણે આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે. જય ગણેશ. મિત્રો કર્ક રાશિની વાત કરીએ. જેના અક્ષર ડ અને અ છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? પહેલા તો ખર્ચની અંદર વિશેષ ધ્યાન આપવું પડશે. ખર્ચ વધી ન જાય એ પ્રમાણે કાળજી રાખી અને કામકાજ કરવો રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ જો વિચારીએ તો આજના દિવસ માટે થોડીક સાવધાની રાખવી પડશે. કર્મચારી વર્ગ છે, કામકાજ કરી રહ્યા છે. ખાસ કરી સરકારી કર્મચારીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય, જેના કારણે કોઈ પણ એવા કામ હોય કે જે સરકારી અથવા તો કર્મચારીઓનો સહયોગ મળે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. કોઈ પણ એવા રોકાણો હોય જેમાં જોખમ હોય તો જોખમી રોકાણો આજે ટાળવા, તો એનાથી પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બનશે. વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે સારી તકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આજે. સાથી મિત્રોથી ખૂબ જ સારો લાભ થશે આજે. ધર્મ કર્મમાં રૂચિ કેળવાય એવા યોગ પણ બની રહ્યા છે. પ્રોપર્ટી, શેર બજાર આવા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે. વાત કરીએ કન્યા રાશિની. પઠ અને ણ અક્ષર કન્યા રાશિના છે. કોઈ પણ સારા કાર્ય, શુભ કાર્ય માટે ઉત્તમ સમય છે આજે. કોઈ પણ જગ્યાએ કામકાજ સારું કરવાનું હોય તો આજે શરૂઆત કરજો. સ્નેહી મિત્રોથી ખૂબ જ સારો લાભ થાય. લક્ષ્મીજીની કૃપા રહેશે. પરિવારજનોથી ખૂબ જ સારો આનંદ વધે એવા યોગ પણ બની રહ્યા છે કન્યા રાશિના જાતકોના. જય ગણેશ. હવે તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના. માનસિક અશાંતિ થોડી દેખાશે તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે. સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. ખોટા ખર્ચાઓ પર પણ કાબુ રાખજો. જેટલી મહેનત કરશો એનું પરિણામ સારું મળશે. મતલબ અધિક પરિશ્રમ તમને સફળતા અપાવશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સ્નેહીજનોથી એક સારી મુલાકાત પણ થાય અને એના દ્વારા સારો લાભ પણ મળે. કોઈ પણ વ્યક્તિ ઉપર તમે જયારે કામ કરતા હોય ત્યારે ક્રોધથી કામ ના કરો. મતલબ ક્રોધ ઉપર થોડું નિયંત્રણ રાખવું. આવકમાં તો ઘટાડો થોડો દેખાય છે, પણ થોડુંક સાચવીને ખર્ચનું પ્રમાણ પણ બનાવવું. ધાર્મિક કાર્યોમાં ખૂબ જ સારો લાભ થાય. મતલબ ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે આ કામ સારું ના થાય તો આ કામ કરું, તો ધર્મ પ્રત્યે આજના દિવસ માટે તમારી શ્રદ્ધા તમને ખૂબ જ સારો લાભ કરાવશે. હવે વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ. પ્રવાસ પર્યટનના યોગ ધન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. બને ત્યાં સુધી ખોટા વિચારોથી દૂર રહેશો તો વધારે સારો લાભ થશે. દાંપત્ય સુખમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજમાં એક સારો સહકાર પણ પ્રાપ્ત થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાઈ પાંડવો સાથે મનમેળ આજના દિવસ માટે મકર રાશિના જાતકોનો સારો દેખાઈ રહ્યો છે. પ્રવાસ યાત્રાથી પણ લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. નોકરી ધંધાની અંદર એક સારી અનુકૂળતા રહેશે. નવા કામકાજ કરવામાં પણ એક નવી ઉત્તમ તક મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને ઘરના ખર્ચની અંદર આજે થોડો વધારો થઈ શકે એમ છે. પાચન શક્તિ કદાચ થોડી મંદ જણાય આજના દિવસ માટે. ભાગ્યનો સાથ જેટલો મળવો જોઈએ એના કરતાં થોડો ઓછો મળે અને પરિવારમાં ક્યાંક મતભેદ રહ્યા કરે. થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. મીન રાશિ. દ, ચ, જ અને થ. મિત્રો ભાગ્યોદય માટે ખૂબ જ સારો સમય છે, ઉત્તમ સમય છે આજે. મિષ્ઠાનમાં રૂચિ વધે. મતલબ સારું મીઠું ખાવાની ઈચ્છા થાય આજના દિવસ માટે. વડીલ વર્ગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય આજે. તમારો દિવસ સારો છે, પણ કામકાજમાં થોડો વિલંબ થાય તો કામકાજનો વિલંબ ન થાય તો તમારા કામકાજને પૂર્ણ હતો પહેલા અભ્યાસ કરજો, પછી કામકાજની શરૂઆત કરજો. સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.